રેફરન્સ સ્ત્રોતોની મૂલ્યાંકન પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? માહિતીની ગુણવત્તા અને વિશ્વસનીયતા નિર્ધારવી. વેબ રિસોર્સના મૂલ્યાંકન માટેનો સૌથી મહત્વપૂર્ણ માપદંડ કયું છે? માહિતીની સચોટતા અને અદ્યતનતા. નીચેના પૈકી કઈ રેફરન્સ ટૂલ સૌથી વધુ વિશ્વસનીય ગણાય છે? એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા. વેબસાઇટને મૂલ્યાંકન કરતી વખતે યુઆરએલમાં .gov શું સૂચવે છે? સરકારી સંસ્થા. કવરેજ એટલે શું? માહિતી કેટલા વિસ્તારને આવરી લે છે? વેબ સ્ત્રોતની વિશ્વસનીયતા માપવા માટે સૌથી મહત્વપૂર્ણ માપદંડ કયું છે? લેખક અથવા પ્રકાશકની ઓળખ. કોઈ વેબસાઇટ અપડેટ થયેલી છે કે નહીં તે જાણવા માટે કઈ માહિતી જોઈ શકાય? છેલ્લે સુધારેલી તારીખ. નીચેના પૈકી કઈ માહિતી પ્રાથમિક રેફરન્સ સ્ત્રોત છે? વિશ્વકોશ. વેબ સ્ત્રોતોનું મૂલ્યાંકન કરતી વખતે શું મહત્વ ધરાવે છે? સચોટતા અને નિષ્કર્ષ. નીચેના પૈકી કઈ વેબસાઇટ શૈક્ષણિક અને સંશોધન લાયક સમજી શકાય? wikipedia.org. સૌથી યોગ્ય વેબસાઇટને ઓળખવા માટે કઈ રીત શોધવી જોઈએ? કેવળ પ્રતિષ્ઠિત ડોમેન જેવા કે .edu .gov જોવું. સાઇટેશનની સ્થિતિ માટે કયો રેફરન્સ સાધન ઉપયોગી છે? સ્ટાઇલ મેન્યુઅલ. કોઈ વેબસાઇટના સામગ્રીનો ગુણવત્તા માપવા માટે શું તપાસવું જોઈએ? લેખકની વ્યવસાયિક પાત્રતા. કઈ જાતની વેબસાઇટમાં માહિતીના પુરાવા તથા સ્ત્રોતો વધુ આપવામાં આવે છે? શૈક્ષણિક વેબસાઇટ. કેવી વેબ સ્ત્રોત મહામારી સંબંધિત તાજી માહિતી માટે યોગ્ય માનવામાં આવે છે? હુની વેબસાઇટ. રેફરન્સ સાહિત્યમાં કઈ વસ્તુ ન હોય? મનોરંજનાત્મક વાર્તાઓ. વેબ સ્ત્રોતો માટે બાયસ શું દર્શાવે છે? પક્ષપાતી દ્રષ્ટિકોણ. રેફરન્સ સાધનોના ઉપયોગથી શું લાભ થઈ શકે છે? સચોટ માહિતી મળી શકે છે. કોઈ વેબસાઇટ ઉદ્દેશ્યને ઓળખવા માટે મહત્વપૂર્ણ છે. ડોમેન. નીચેના પૈકી કયો સૂચક છે કે વેબસાઇટમાં પૃષ્ઠપોષણ છે? સંદર્ભ અને બિબ્લિયોગ્રાફીનો અભાવ.